हेलो स्टूडेंट्स, कैसे हो आप लोग। आज हमने स्टार्ट करने वाले स्टैंडर्ड 7 का सेमेस्टर 2 का जो असाइनमेंट है, इसमें अपने बात करने वाले गुजराती सब्जेक्ट क्वेश्चन 2 ब की। इसके पहले 2 मैंने ऑलरेडी अपलोड करके यूट्यूब पे रख दिया है। जो आपने नहीं देखा हो तो उसकी लिंक आपको नीचे डिस्क्रिप्शन में मिल जाएगी या तो चैनल के प्लेलिस्ट में। ओके, तो स्टार्ट करेंगे। જોગીદાસ ખુમાણે દાદબાના ખરેખર જવાનું શા માટે વિચાર્યું? તો મહારાજ વજેસંગનો જુવાન દીકરો દાદબા અચાનક મૃત્યુ પામ્યો, તેનાથી જોગીદાસનું હૈયું વલોવાઈ ગયું. સિહોર ભાવનગરની શેરીએ શેરીએ થતો વિલાપ સાંભળીને તેમનું દિલ દ્રવી ઉઠ્યું. વજેસંગ સાથેનો તેમનો સંબંધ જોતા દાદબાને ખરેખર જવું જોઈએ એમ જોગીદાસને લાગે, તેથી તેમણે વિચાર્યું. સેકન્ડ નંબર, જોગીદાસ ખુમાણને જોઈને તલવારો કેમ ખેંચાઈ હશે? તો उसमें आंसर आएगा બહાર વટે ચડેલા જોગીદાસનો ખોફ વધી ગયો હતો. વજેસંગની ફોજ કાયમ તેઓની શોધમાં રહેતી. આવી સ્થિતિમાં ખરેખર આવેલા બહારવટિયા જોગીદાસને જોઈને તલવારો ખેંચાઈ હશે. તે કદાચ મહારાજ વજેસંગ પર હુમલો કરવા આવ્યો હશે. એવી શંકાથી જોગીદાસ ખુમાણને જોઈને તલવારો खींचाई. नेक्स्ट देखो, मैंने यहाँ पे चैप्टर्स अलग नहीं किए, डायरेक्टली आंसर लिए गए हैं. श्री कृष्णने રીસ કેમ ચડી? રાધાએ શ્રી કૃષ્ણને કહ્યું, કાના, તને મારી માળાનું મોતી જડ્યું હોય તો આલને. તારા સ્વભાવ અને તોફાનોને હું એકલી જ નહીં પણ આખો મલક જાણે છે. આ વાત સાંભળીને શ્રી કૃષ્ણને રીસ ચડી. કાનાને રીસ ચડી ત્યારે તેણે શું કર્યું? તો કાનાને રીસ ચડી ત્યારે તેણે રાસની જગ્યા છોડીને કદમની ઝૂકેલી ડાળી ઉપર બેસીને તેણે ધીમા સૂરે વાંસળી વગાડવાનું શરૂ કર્યું. 2 દિવસની ઘરની ઉદાસીથી અકળાઈને શાંતાએ દગડુને શું કહ્યું? તો 2 દિવસની ઘરની ઉદાસીથી અકળાઈને શાંતાએ દગડુને કહ્યું, હવે વધારે રાહ નથી જોવી. કાલને કાલ ઢોરના ડૉક્ટરોને બોલાવો. ગારિયાને આખું ગામ આમ ગુમસુમ જોઈને મારો જીવ બળી જાય છે ને ગોલુએ ગભરાઈને ખાતો નથી. હવે કંઈક કરો ભાઈ સાહેબ. નેક્સ્ટ, ડૉક્ટરે ગોરિયાને તપાસીને શું કહ્યું? તો ડૉક્ટરે ગોરિયાને તપાસીને કહ્યું, કેમ આટલું મોડું કર્યું? તાવથી શરીર ધકધકે છે. હું દવા તો આપું છું પણ આજની રાત આ મૂંગા ઢોર માટે ભારે છે. જો એ કાલની સવાર જોવા જીવતું રહેશે તો પછી કંઈ ચિંતા નથી. અંધેરી નગરી વિશે જાણ્યા પછી ગુરુએ શો નિર્ણય કર્યો? તો અંધેરી નગરી વિશે જાણ્યા પછી ગુરુએ તેમના શિષ્યને પણ તે નગરીમાં રાતવાસો રોકાવાની ના પાડી. ચેલાએ લાલચમાં આવી તેમની આજ્ઞા ન માની, તેથી ગુરુ પોતાના ચેલાને છોડીને બીજે ગામ જવા રવાના થઈ ગયા. नेक्स्ट, सूढ़ीए चढ़वा बधा केम तैयार थवा माड्या? तो उसका आंसर आएगा, गुरुजीए युक्तिपूर्वक जणाव्યું કે આ એવી શુભ ઘડી છે કે જે સૂળીએ ચડશે તેના માટે સ્વર્ગનું વિમાન આવશે. વિમાનમાં સ્વર્ગે જવાની લાલચને કારણે સૂળીએ ચડવા બધા તૈયાર થવા માંડ્યા. નેક્સ્ટ, આનંદીનો કયો ગુણ તમને ગમ્યો કેમ? તો આનંદીને 2 રૂપિયા મળવાના કિસ્સામાં તેને પ્રામાણિકતા દાખવી. લેડી ડૉક્ટરને 2 રૂપિયા પરત આપી દીધા. આમ આનંદીનો પ્રામાણિકતાનો એ ગુણ મને ગમ્યો, કારણ કે આપણે સ્વાર્થ ખાતર પ્રામાણિકતા છોડી જોઈએ, યોગ્ય ન કરવી જોઈએ અને જૂઠું ન બોલવું જોઈએ. નેક્સ્ટ, આનંદીએ પર્યટનમાં ન જઈ શકવાના કારણે નિરાશ થયેલા જીવનને કેવી રીતે ફોસલાવ્યો? તો આનંદીએ પર્યટનમાં ન જઈ શકવાના કારણે નિરાશ થયેલા જીવનને ફોસલાવવા કહ્યું, હસે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? 2 દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમ્મત કરીશું. નિશ્ચલભાઈની શી સમસ્યા હતી? તો નિશ્ચલભાઈની સ્માર્ટ બોર્ડ સિસ્ટમ ઓફિસથી લઈને બપોર સુધીમાં 400 કિલોમીટર દૂર તેને પહોંચાડવાની હતી. એ સમાચાર ન પહોંચે તો એમની નિયમિતતાનો છપ ધૂળદાણી થવાનો ભય હતો અને ઓર્ડર કેન્સલ થવાથી પોતાનો થનાર આર્થિક નુકસાનના ડરની
પણ સમસ્યા હતી. નેક્સ્ટ, સ્નેહા અને નિશ્ચલભાઈના બાળપણમાં શો તફાવત હતો? તો નિશ્ચલભાઈના બાળપણ વખતે તો ખિસ્સામાં ફરજિયાત મોબાઈલ રાખવો પડતો. સ્નેહાને તો જ્યાં અને જ્યારે ઈચ્છા ત્યાં મોબાઈલ સાથે રાખવાની હતી. રાઈટ. ચલો, મેવાડની કીર્તિ ઝંખવાશે એવું ભામાસા શા માટે કહે છે? તો બાપા રાવળની કીર્તિ જાજરમાન હતી. સૂર્યવંશી સિસોદિયા કુળ ઉજ્જવળ હતું. તેથી જ તો ભામાસા કહે છે કે રાણા પ્રતાપ મેવાડ છોડશે તો મેવાડની કીર્તિ ઝંખવાશે. નેક્સ્ટ, રાણા પ્રતાપ ભામાસાને નરરત્ન શા માટે કહે છે? તો 25,000 યોદ્ધાઓને 12 વર્ષ સુધી પોષી શકાય એટલું પોતાની પાસેનું ધન ભામાસાએ રાણા પ્રતાપને આપ્યું. ભામાસાએ પાસેનું ધન પોતાના સ્વાર્થ માટે ન વાપરતા માતૃભૂમિની સ્વતંત્રતા માટે વાપરવા આપ્યું હોવાથી રાણા પ્રતાપ ભામાસાને નરરત્ન કહે છે. રાજસ્થાને રંગોનો પ્રદેશ કેમ કયો છે? તો રાજસ્થાનના લોકો રંગબેરંગી કપડાં પહેરે છે. એમાં પણ ખાસ કરીને સ્ત્રીઓ તો અદ્ભુત રંગબેરંગી કપડાં પહેરે છે અને બધા રંગો એમને શોભે પણ છે. તેથી રાજસ્થાનને રંગોનો પ્રદેશ કયો છે? નેક્સ્ટ, જેસલમેર સ્થળ કઈ કઈ વિશેષતા ધરાવે છે? તો જેસલમેર રાજસ્થાનના રણ વિસ્તારમાં આવેલું છે. તે આજુબાજુના વિસ્તાર કરતાં ઊંચાઈ પર આવેલું છે. જેસલમેરનો સોનાનો કિલ્લો સમગ્ર અને કાતરની અદ્ભુત છે. સોનેરી રેતી અને સેન્ડ ડ્યુન પણ જેસલમેરની વિશેષતા છે. આમ ભારતીય સેનાનું સરહદનું એ છેલ્લું મથક છે. क्लियर? सो दैट्स यहाँ पे अपना वीडियो फिनिश होता है. वीडियो पसंद तो वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना.